વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો આપણે જે ગૃહ કાર્ય આપ્યું હતું એક્ટિવ પેસિવનું તે જોઈ લઈએ। વોઇસ સૌથી પહેલા વાક્ય હતું નેહા વોશિસ। નેહા washes her scooty every day। આપણે વોઇસના લેક્ચરમાં લાસ્ટ વિડિયો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ હોમવર્ક આપ્યું હતું। તો આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે। તો આનું પેસિવ વોઇસ કેવી રીતે થશે? તો સૌથી પહેલા આપણે કર્મ જોઈશું। અહીંયા હર સ્કૂટી આ કર્મ આપેલું છે તેને સૌથી પ્રથમ લખીશું। આ એક્ટિવ વોઇસ અને હવે પેસિવ વોઇસ। તો પહેલા હર સ્કૂટી, પછી કાળ જોઈશું। તો અહીંયા આ કયો કાળ છે? તો સાદો વર્તમાનકાળ। તો સાદા વર્તમાનકાળમાં અહીંયા ટુ બી નું રૂપ 3 આવે, એમ, is અને આ ત્રણમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે। તો અહીંયા જોઈએ હર સ્કૂટી એક વચન છે તેથી અહીંયા is આવશે। પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, વોશનું ભૂતકૃદંત washed। પછી બાય, અહીંયા કર્તા કોણ છે? નેહા, તો અહીંયા આવશે નેહા। પછી એવરીડે, તો આ તમે તમારી નોટબુકમાં ચેક કરી લેજો કે વાક્ય સાચું છે કે નહીં, અને જેમને સાચું છે તેમને અભિનંદન, અને ક્યાંય ભૂલ હોય તો તેને સુધારી લેજો। ઓકે, નંબર 2 એક્ટિવ વોઇસ। Did your mother invite our principal તમારી માતાએ આપણા આચાર્યને આમંત્રણ આપ્યું હતું। હવે આ વાક્યનું પેસિવ વોઇસ જોઈએ। તો સૌથી પહેલા વાક્ય પ્રશ્નાર્થ છે। બીજી વાત અહીંયા કર્મ કયું? તો અવર પ્રિન્સિપાલ। હવે અવર પ્રિન્સિપાલની બાજુમાં જ્યારે આપણે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકીએ છીએ તો તે ટુ બી નું રૂપ પહેલા આવશે। તો અહીંયા કાળ કયો છે? સાદો ભૂતકાળ। તો સાદો ભૂતકાળમાં બે ટુ બી ના રૂપ વોઝ અને વેર। તો અવર પ્રિન્સિપાલ એક વચન છે તેથી સૌપ્રથમ વોઝ લખીશું। વોઝ, ત્યાર પછી કર્મ અવર પ્રિન્સિપલ, પછી ભૂતકૃદંત રૂપ અહીંયા ક્રિયાપદ ઇન્વાઇટ છે તો તેનું ઇન્વાઇટેડ, ત્યાર પછી બાય અને યોર મધર કરતા યોર મધર ક્વેશ્ચન માર્ક। અહીંયા ડીડ લખવામાં આવશે નહીં। હવે આગળ નંબર 3 who teaches Gujarati? Active voice who teaches Gujarati। તો અહીંયા કરતા અનનોન છે, who એટલે કોણ? તો who નું બાય whom થશે જે આપણે પહેલા લખવું પડશે। બાય whom
પેસિવ વોઇસ. ત્યાર પછી કાળ પ્રમાણે ટુ બી નું રૂપ. અહીંયા કાળ સાદો વર્તમાનકાળ છે અને કર્તા અનનોન છે. કર્મ ગુજરાતી છે, તે ગુજરાતી એકવચન છે, તેથી આપણે ઇઝ લખીશું. બાય whom ઇઝ કર્મ હવે ગુજરાતી. બાય whom ઇઝ ગુજરાતી. ટીચરનું ભૂતકૃદનનું રૂપ ટોટ, TAUGHT ડોટ. આ રીતે. હવે 4 નંબર. What did she paint? What did she paint? અહીંયા આ વાક્ય પણ પ્રશ્નાર્થ છે, તેથી સૌથી પહેલા આપણે વોટ લખી દઈશું. વોટ કર્મ બતાવે છે, આ પેસિવ વોઇસ, આ એક્ટિવ વોઇસ. અહીંયા કર્મ નથી આપ્યું, તો સૌથી પહેલા આપણે કર્મ લખી દીધું. કાળ કયો? સાદો ભૂતકાળ. કર્મ અનનોન છે, તેથી આપણે એક વચન તરીકે લઈ અહીંયા વોઝ લખીશું ટુ બી નું રૂપ સાદા ભૂતકાળના કારણે. હવે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ વોટ વોઝ પેઇન્ટેડ. પછી કર્તા બાય હર અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે થશે. હવે નંબર લાસ્ટ એક્ટિવ વોઇસ. When does he close? When does he close his shop? His shop. અહીંયા when સૌપ્રથમ છે, વાક્ય પ્રશ્નાર્થ છે, વાક્યનો પ્રકાર જોવો જરૂરી છે. હવે પેસિવ વોઇસમાં સૌથી પહેલા when લખીશું. કર્મ his shop એક વચન છે, કાળ કયો? સાદો વર્તમાનકાળ. તો ટુ બી નું રૂપ am is are ત્રણમાંથી એક, એટલે કે એક વચન માટે is. અહીંયા કર્મ his shop. પછી ભૂતકૃદન ક્લોઝ નું ભૂતકૃદન ક્લોઝડ. પછી બાય કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ him અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હોમવર્ક અહીંયા પૂરું. તમે તપાસી લેજો અને જ્યાં ભૂલ હોય ત્યાં સુધારી અને ફરીથી એ ભૂલ ના થાય તે માટે પ્રયત્ન કરજો. હવે આજે આપણે સાદો ભવિષ્યકાળ અને મોડેલ ઓક્સિલરી વિશે પેસિવ વોઇસ જોઈશું. તો સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્સિલરી. આપણે સાથે જોઈશું વોઇસનો, કારણ કે નિયમો આ બંનેના સેમ આવે છે. વાક્ય જોઈએ. ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. કર્તા he will eat a દાબેલી. હવે અહીંયા જોઈએ તો આ will થી કાળ ઓળખાશે કે તે સાદો ભવિષ્યકાળ છે. પેસિવ વોઇસમાં આ એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં કર્મ સૌથી પહેલા લખીશું એ દાબેલી. પછી કાળ જોવાનો હોય અને કાળ પ્રમાણે ટુ બી નું રૂપ લખવાનું હોય. તો અહીંયા ભવિષ્યકાળ છે, તો અહીંયા જે હોય તે, અહીંયા will હોય, shall હોય, can હોય, may, might, તો તે આપણે અહીંયા લખીશું will. પછી આપણે ભૂતકૃદંત પહેલા બી લખવાનો છે. આ નિયમ માટે આપણે મોડેલ ઓક્સિલરી જોડે લીધું. તો અહીંયા એવા કયા કયા શબ્દો આવે તો આપણે ભૂતકૃદંતની આગળ બી લખવાનો તે સમજાવવા માંગુ છું. હવે ઈટનું ઈટન, પછી બાય અને આ કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ. એટલે નિયમો
સેમ પહેલાના જેવા જ રહેશે, પરંતુ અહીંયા બી ભૂત કૃદંતની આગળ બી લગાડવાનું છે તે યાદ રાખવાનું. તો તેવા કેટલા શબ્દો છે? તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે જોયું શેલ, will, should, would, could, can પછી could લઈએ, could, may, might, must વગેરે શબ્દો આવે ત્યારે પેસિવ વોઇસ બનાવવા માટે ભૂત કૃદંતની આગળ બી લખવું અને એક ટુ. તો આ નિયમ તમે લખી દેજો જો યાદ ના રહે તો, પરંતુ પ્રેક્ટિસ કરશો તો યાદ રહી જ જશે કે જો આ વાક્યમાં હોય મોડેલ ઓક્ઝિલરી અને સિમ્પલ ફ્યુચર ટેન્સના શેલ વિલ, તો ભૂત કૃદંતની આગળ બી લખવાનું ભૂલતા નહીં. હવે એક પ્રશ્નાર્થનું ઉદાહરણ જોઈએ. Who can speak English? Question mark. અહીંયા પેલા નિયમ પ્રમાણે હું આ એક્ટિવ વોઇસ છે, હવે તેનું પેસિવ વોઇસ હું નું બાય હું પહેલા લખી દઉં. ત્યારબાદ કર્મ ઇંગ્લિશ આપેલું છે, પણ કા મોડેલ ઓક્ઝિલરી કેન, તો અહીંયા આપણે કેન લખીશું પછી કર્મ. હવે ભૂત કૃદંત લખવાનું છે, પણ યાદ છે ને કે કેન આવ્યો તેથી ભૂત કૃદંત પહેલા બી લખવાનું, બી પછી સ્પોકન અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો આ રીતે તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝિલરીમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવાના છે. હવે ગૃહ કાર્ય માટે લખી દો. She can eat 3 ladus. They will sing a bhajan. Three. What will Rekha do? Who will drink tea? તો અહીંયા ચાર જ આપણે હોમવર્ક માટે આપીએ છીએ, તમે કરી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ હોમવર્કનું સોલ્યુશન કરાવીશું. થેન્ક યુ વેરી મચ.